સામે છે થરપારકર, ઇસ્લામ કોટ અને અસાની ગામના રહેવાસી. આ જ રણમાંથી પાર કરી નદી 2 દિવસ પહેલા આવેલા છે. ક્યાં આવેલા છે? રતનપર ખડીર. અને હું રતનપરનો જ રહેવાસી છું. મેં જાણકારી ઘણી બધી મેળવી, જે તમને શાયદ કદાચ મીડિયામાં નહીં જાણી હોય, તો વાત થોડીક વિસ્તારથી કરું કે આટલું 60 કિલોમીટરનું રણ અને ત્યાં આપણે બોર્ડર ઉપર કાંટા તાર લાગેલી છે, તો કઈ રીતે આવ્યા હશે? હું એક મારા અંદાજમાં અને જે જાણકારી મળી છે એ અંદાજમાં તમને બતાવું કે કોઈ એમ કહે છે કે મીર છે, કોઈ એમ કહે છે કે ભાઈ ભીલ સમાજથી છે, બરાબર. હવે ત્યાં કેવી રીતે આવ્યા એ તમને હું વિસ્તારથી કહીશ. એટલે ત્યાંથી આ લોકોનું પ્રેમ પ્રકરણ ઘણા સમયથી હતું. બાઈની ઉંમર જે છે 15 વર્ષ જાણવા મળી છે અને ભાઈ છે તે 16 વર્ષનો છે, બરાબર. હવે ત્યાંથી એ લોકો સફળ ના થયા. ક્યાં ને ક્યાંય જે આત્મહત્યા કરવાનો જ્યારે ભાઈએ પ્રયાસ કર્યો, બરાબર, ત્યારે એમના કુટુંબી કે દાદાએ કીધું કે બેટા તો પછી તમે હિન્દુસ્તાન જવાનો પ્રયાસ કરો, એમ જાણવા મળ્યું, બરાબર. એટલે ત્યાંથી એ લોકો, તમને વિસ્તારથી એમ કહું છું કે ભલે એ લોકોને ટ્રાય કર્યો. તમને 2 મહિના પહેલા આ રણની અંદર એક એન્જિનિયર એ જીવ ગુમાયો, જે નેટવર્ક ના કારણે ખોવાઈ ગયેલો, બરાબર. અંદર નેટવર્ક નહોતું આવતું. અને પછી આજે તમે ધબડા ગામમાં જાઓ ને તો ત્યાં ટાવર નથી આવતું અને એનું લોકેશન વધારે રણ બાજુ પકડાય, બરાબર. એ પર્પઝથી, એટલે એ માણસે જીવ ગુમાયેલો, પણ એ અહીંનો માણસ હતો છતાંય. હવે આ લોકો 60 કે 50 કિલોમીટરનું રણને પાણીનું ભરેલું, એમાં 1 કિલોમીટર સુધી વધારે પાણી ત્યાંથી કેવી રીતે આવી ગયા છે એ તમને હું બતાવું છું, બરાબર. એટલે ત્યાંથી કાળા કિચડમાં રખડતા ભટકતા 2-3 લીટર પાણી હતું અને વચમાં એક બેટ આવ્યું, બરાબર. બેટમાં ત્યાં સૂતા લોથપોથ થઈ ગયા અને ત્યાં પાણી તો પતી જ ગયું હશે, પણ જે અગર ચોમાસું થયું, બરાબર, આ રાતના સમય આવ્યા છે, દિવસના શું છે, પાણી ગરમ થઈ જાય, કિચડ પણ ગરમ થઈ જાય, એટલે બચવાનો કોઈ ચાન્સ નથી. અને આ આમ સીધા આવે તો આવી શકે, અગર આમ કે આમ જાય, ઊભા રણે ચડી જાય તો કોઈ એને બચવાની શક્યતા નથી. એટલે સમા સંજોગે કમનસીબે એ લોકો સીધા આવ્યા, બરાબર, ભૂલા ન પડ્યા. અને શાયદ રાતના આવ્યા એટલે આ બાજુ કદાચ કોઈ પણ લાઇટો થતી હોય, આપણે બોર્ડર ઉપર ગમે તે લાઇટો થતી હોય, તમે સમજો છો કે લાઇટો તો સ્વાભાવિક છે કે કાંઈ ને ક્યાંય થતી જ હોય. કોઈ ઊંચું ટાવર હોય, ઊંચું ગામ હોય, આ તો બોર્ડર એરિયા ગમે તે હોય, ત્યાં લાઇટો થતી હોય. એટલે સીધા આમ તો મધ્યમાં લાઇટો પણ ન દેખાય, પણ એને ભગવાન કેટલો મહેરબાન છે, ભગવાનને જાણે એ શબ્દ એને મંજૂર હોય એવી રીતે એ લોકો સીધા આવ્યા. ખડીર જે બોકડ ગળો છે ત્યાં મોટો પહાડ છે, ત્યાં બધી જગ્યાએથી નથી ચડાતું. હવે સમા સંજોગે એવું જ બન્યું કે ત્યાં જ્યાંથી ચડાય છે ત્યાં જ આ લોકો નીકળ્યા. જંગલ ઝાડીમાં એક દિવસ તો એ લોકો ગમે તે રીતે એ ત્યાં ભનક લોકોને પડી ગયેલી કે આ પાકિસ્તાનમાંથી આવેલ છે, પણ એકાદ દિવસ પછી બીજે દિવસ સાંગવારી માતાની આજુબાજુ લોકો લાકડા કાપતા હશે, ત્યાં આ લોકોને જઈને મળ્યા. બન્યા રહેજો, કઈ રીતે આ એ મારા અંદાજમાં હું તમને કહું છું, બરાબર. ત્યાંથી બોર્ડર કેવી રીતે પાર કરી હશે. એટલે ત્યાં પછી એ લોકોને એમ થયું કે ભાઈ આપણે પોલીસને કે સરપંચને જાણ કરવી જોઈએ, નકર ક્યાં ને ક્યાં આપણે આ ગુનાના ભાગીદાર બની શકીએ, બરાબર. એટલે પછી આપણા રતનપરના જે પણ સરપંચ છે એમને જાણ કરવામાં આવી. પછી પોલીસ સ્ટેશન દ્વારા એમને પૂછતાછ કરવામાં આવી. પછી આ બધી જાણવા મળી કે ભાઈ ક્યાં ને ક્યાં એમના જે દાદા છે એમને કીધેલું, સજેશન આપેલું કે તમે હિન્દુસ્તાનમાં હાલ્યા જાઓ. અહીંયા આવવાનું ક્યાંક ને ક્યાંક એનું પણ જે આવવાનું આખું પર્પઝ છે એમાં કાંઈ પણ બેકગ્રાઉન્ડ હોઈ શકે. એના અહીંયા સંબંધી હોય, એમને સજેશન દીધું છે એટલે એની પાસે કાંઈ પણ હોઈ શકે. એ તો હવે સમય આવશે એ બતાવશે, બરાબર. તો એ રીતે 2 દિવસ પહેલાં એ ગઢડા પોલીસ સ્ટેશનમાં હતા, એમને ત્યાં ક્યાંય લખાપડી થઈ હશે, એની જે કંઈ કાગળો હોય કે તમે કેવી રીતે આવ્યા એની પૂછતાછ કરી. અને પછી આજે એવી ખબર પડી કે પછી એ લોકો ત્યાંથી ખસેડવામાં ભુજ યા તો ગાંધીધામ જે જેલ છે ત્યાં કદાચ આવ્યા હોય. હવે વાત રહી
કે હવે આ જે જે નાની ઉંમર, બરાબર, નાની ઉંમરમાં એક તો ગુનો બને છે કે ભાઈ લગ્ન માણસ પ્રેમ લગ્નના બંધનમાં કે લગ્ન ના કરી શકે, નાબાલિગ કહેવાય. એટલે ત્યાંથી હવે કેવી રીતે આવ્યા મિત્રો અત્યારની ખબર નથી, પણ જે માણસો તમને ખબર હોય તો 30-35 વર્ષ પહેલા પણ એક ખડીરમાં માણસ આવેલો અને એ પણ પોલીસની લપેટમાં પકડાઈ ગયેલો, માલધારીઓને મળેલો અને એ પણ પકડાઈ ગયેલો. હવે બોર્ડર ઉપરથી માણસ મિત્રો જેને કહેવાય ને કે જીવનું જોખમ હોય, જીવના જોખમે માણસ ગમે તે કરી નાખે. હવે આ આયા કેવી રીતે? હવે વાત મુદ્દા ઉપર આવીએ. હમણાં 2 મહિના પહેલાં તમને ખબર છે, 1.5 મહિનો કે 2 મહિના થયા, બહુ વરસાદ થયો, અતિશય વરસાદ થયો. એટલે વરસાદને લીધે જે આપણી કાંટા તાર છે એની અંદરથી પાણીના ધોવાણથી ક્યાંય પણ બાખોરા પડી ગયા હોય તો માત્ર ને માત્ર આવવાનું ઓપ્શન આ એક જ હોઈ શકે, બરાબર. અને કાંટા તાર તો એવી બાંધેલી છે કે ત્યાં અંદરથી ચકલું પણ ના કરી શકે. એટલે ત્યાં રહેતા હોય ત્યાં એ લોકોએ ગમે તે ક્યાંય સર્વે કર્યું હોય, કોઈ પણ નાનું બાખોરું હોય નાનામાંથી મોટું કરીને જેમ ઉંદર કે સાપ ગડકી જાય, હવે ટ્રાયથી જીવના જોખમેથી નીચેથી ગડકી અને આવી ગયા, બીજું કોઈ ઓપ્શન નથી. અને આટલા પાણીમાં એ લોકો તરીને આવ્યા, કિચડવાળા કપડાં થઈ ગયા. ખરેખર મેં તમને કીધું એ પ્રમાણે કે ક્યાં ને ક્યાં એની પ્રેમ કહાની કદાચ ભગવાનને ખુદાને મંજૂર હશે તો આટલા સુધી બચી ગયા. હવે આગળની પ્રોસેસ સરકાર શું કરશે? ભવિષ્યમાં એના પરિવારને પરત આપી દેશે કે શું કાયમી આપણા હિન્દુસ્તાનના બની જશે કે આપણા સરકારશ્રીની શું આગળ એની જે પ્રોસેસ હોય એ ક્યાંય આપણને સમજાતું નથી. પણ આપણને એમ તો થાય કે ભાઈ જેમ લાખો ગોરલ આખો સમુદ્ર પાર કરીને જે પ્રેમ કથાને નિભાવી અને મર્યા ત્યાં સુધી ખરેખર આપણે ક્યાં ને ક્યાંય પ્રેમ કથાઓ આપણે એમ થાય કે કામ ભલે ખોટું કર્યું પણ કેટલી હદ સુધી માણસ એક પ્રેમમાં આંધળો બનેલો કેટલી હદ સુધી જઈ શકે. આ જે દાખલો બન્યો પાકિસ્તાનથી પ્રેમી પંખીડા આપણા હિન્દુસ્તાનમાં આવ્યા તો જોવાની છે મિત્રો, એ કાંઈ પણ કરી શકે છે. તો જીવના જોખમે અહીંયા આવ્યા તો હું તો એમ કહું છું કે ભાઈ એની હિંમતની દાદ દેવાય. આજે કોઈ પણ પ્રેમ પ્રકરણ બને છે તો મિત્રો કોઈનું નથી થતું, માત્ર રૂપિયાથી મતલબ હોય છે. પણ ભગવાન એમને એમનો પ્રેમ જારી રહે ન જારી રહે એ ભગવાન કે એ માતાજીને ખબર નથી કે એમને આગળ શું થશે. પણ આટલો રિસ્ક એ લોકોએ લીધો છે તો એમનો પ્રેમ નિભાવે, બરાબર. એવી પ્રાર્થના કરી અને આવી રીતે આવડું બધું આ રણ ચીરી અને આ લોકો આયા, બરાબર. હવે એ જીવના જોખમે હવે આગળ શું પ્રોસેસ છે, શું થશે કે શું નથી એ તો અમે કાયદા કાનૂન આપણે જાણતા નથી. પણ ખરેખર આટલો જીવના જોખમે આવ્યો છે તો એમનો પ્રેમ સફળ થાય હું તો એવી જ આશા રાખું છું. આવું ફરીને ક્યારેય ના બનવું જોઈએ, કેમ કે આ તો બચી ગયા, ઊભા રણે ચડી ગયા હોત તો મરી જાય. તો આ રણની અંદર પહેલાંય પણ કેટલી પ્રેમ કહાનીઓ છે જે આપણાને શાસ્ત્રોમાં નથી જોવા મળી પણ લોકમુખે ઘણીએ જોવા મળી છે કે આ પ્રેમી પંખીડા આ રણની અંદર ઘણાએ જીવ ગુમાવ્યો છે. તો આ રણની પેટાળની અંદર કેટલી એવી કરુણ કહાની છે જે કાયમી માટે આ દફન છે આ ધરતીની અંદર. તો આવી રીતે મેં જે વાતો સાંભળી એ મેં તમારી આગળ પ્રસ્તુત કરી, બરાબર. આવું ભગવાન કોઈની સાથે ન કરે એવી પ્રાર્થના સાથે આ વિડીયોનું હું એન્ડ આપું. જય હિન્દ.